મારો દિવસ આખો દાડો ફોન જોવો, કોઈ કામ નતો કરતો નહીં. શું કરે છે તું? બોલો કાકા. ફોનમાં શું કરે તું? ભાઈ મોબાઈલ જોતો તો યાર. એટલે આખો દાડો મોબાઈલમાં કોઈ ભોળું રાખવાનું, કોઈ કામ ધંધો કરવાનો નહીં તારે? હવે ત્યાં નહીં, કોઈ નોકરી લેતું નહીં. તે અઢાર તો કોઈ છોકરા નથી થતા, તો ધંધે જ બધા ચડી ગયા. પણ વ્યવસ્થિત થઈ જવો ને યાર. ચમ ગાંધી જુડા જાય, પૂડિયા વાળા જાય, એ ધંધો નહીં. કોઈ લેતું જ નહીં, પૂરી વાળા કોઈ લેતું નહીં. અમારા બાપ દાદા આવડા હતા તો ધંધે વળગી ગયા હતા. હા, તમે તારા જેવડા જતા, આવડા જતા. હાથી હતો ને. તું ધંધો કર્યો થયો, કોઈ કામ ધંધો કર. ના, કાશી નોકરી જતો. મહિને કરિયાણું ચેરી આવે મને ખબર છે. ના, કાશી તને નોકરી ખબર? જતો. પેલા ડબ્બાનો ભાવ આપડ્યો ઓવા. તો કાલે ધંધે લાગી જજે. અને જે પૈસા આવે મને મારા પૈસા જોવો મહિને. મારા પૈસા છે 5,000 હતા ને તો 3,000 મારા પૈસા જોવો મહિને. હાથી હતો. ખાવા નહીં આલું અને મારા હાથે પૈ તારું ખાલ ખોટું પૈ મને કહેતો નહીં કે મારા કાકા માર્યો. ના, એ કાકા એવું મોકો નહીં આલું તમને મારવાનો. હું બરાબર. કાશી નોકરી જતો રહે. બાકી આ કાકો કોઈ નહીં મારતો, પણ આ કાકો તને મારશે ને એ દાડે. ના કાકા, તમે મોકો નહીં આલું બરાબર. મારવાનું થાય. હવે કાલથી હું નોકરી જતો. હવે સમજી જજે. હું વળી વળી નહીં કહું. હા, પાપા આવું કાલે કે છે, રાતે કે છે, આ કટું કરી નોકરી નહીં જાય. લે છોકરા તાર કાકા જોજે લે આમાં કાકા ગામમાં ગયા. ગમવા જોઈએ ઓવા ગામમાં કોમ ગયા. હતું મારા બોલો કામ હતું. એ તો તારા હું બધું કોમ છે ભાઈ હાલે મને બોલીને ગયા. હારું એને વાંધો નહીં, હું ગમમાં ઓટો મારતો હતો એ હા હો. હા આ મારા કાકા ગામમાં ગયા ને હાલે આગળ પૂછપૂછ કર્યો. મને ખબર નહીં, મને નખો ઉભો કરાવો. કાકા ગયા બાર. તું ના ગડી જીઓ હે છો, આમાં જવું પડશે ગમમાં ઓટો મારવા. હા તમે તહીં ગોતીને કોમ તો એનું કરવું પડશે મારે. અમુક ગોતો પડે કાઠો. રાતે સપનું જબરું આવ્યું હતું. એટલું મસ્ત આવ્યું હતું ને સપનું કે કદી નહીં આવ્યું એવું આવ્યું હતું. એ હું જેવી દુનિયામાં ફરતો હતો. જેવી મારી લાઈફ હોય ને રિયલ માં બનાવી ગયા. પટ્ટપજી આ બાજુ પેલો ગડે આવ્યો તો ના ભાઈ એવું હોય તો હું એકલો આવ્યો એવું હોય બેઠો હશો અમને બરાબર. મારા એનું કોમ હતું થોડું. એવું બેહો બેઠે જશે બીજી ફરસી. મારા એનું થોડું કોમ હતું એટલે આવ્યો તો કોઈ ભેગો થતો જવું. હા બરોબર, પણ ગડે બડે હમણાં આવશે બરોબર. તમે તાર બેહો અને જેવું વારું પોણી બસ વારું કોણી કરીને તમે કરે મારા તો હું આટલી ખીચડી ખાવા જોવો. એવું હોય એમ? હવ તોય જો આ તો ખીચડી ખાઈને તમે સારું પેટ ફૂલાવ્યું. પાડા જેવો ઓવા એક મારું ને તો એમ મોણો પડી જાય એવું પડી જાય હું એ પડી જાઉં કોઈ નક્કી ના રહે. હા એ તો વાત સાચી. ખીચડીનો પાવર હા તો ખીચડીનો પાવર ખીચડીનો 10 પાવર મિનિટ ચાલે. સારું રાતે સપનું આવ્યું કેવું હતું હું અમેરિકા ગયો. એવું હા સાચું પડે. સારું તો કહેવાય તમારું અમેરિકાનું સપનું. સપનું એટલે સપનું 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 રહી ગયું એવું હતું. એવું જબરું. સારું કહેવાય તો તમે અમેરિકા જઈ આવો તો સપના. હવે હું અભી જાગ્યો હે ને ઊંઘે ઉઠીને એટલે થોડીક વાર અંદર તાર સપનું કહું. એવું હો કશો વાંધો નહીં. તો બધાને કહું બહુ બધું બધાને બહુ કરે. હા વાત સાચી અને બધાનું સારું થાય ભાઈ. વાત સાચી. મારા બાજરી તરી બાજરી બાજરી ના ના બાજરીનું વાળા સારું રહે. ના, બાજરી બાજરી. એ તો ભણે નહીં. શું વાત કરો? તાણ એ નહીં ભણતો કે આ છોકરાને નહીં ભણાયો. એ ભાઈ કેવું મજા આવો મજા મજા મજા. કેવું બીજું ભાઈ? બેહો મારા ભાઈ બેહો. આ બેઠો બેઠો એ થોડી જગ્યા બેહો. બેહો મારા ભાઈ. આ ગામની પત્તર ઠોકવાનું બેહન બેઠો બેઠો ચાલુ કર્યો. સાચી વાત હો. કેવું ભાઈ તમારા હા મજા મજા. પેલા પોલીસની પરીક્ષામાં જતા તે કેવું થયું? એમાં તો થોડા દખે રહી ગયો તો. એટલે શું થોડા દખે રહી ગયા? કૂદવા પેલું છેલ્લું થોડું થોડું મતલબ આટલું? તને શું કહેવું, હું મારી જવાનીમાં તને મારો કિસ્સો સંભળાવું ને તો તને નવાઈ લાગશે. હું કૂદું ને એટલે કેટલું ખબર? એવું કૂદું જેવું ખબર? એ આમ. હા? એવું પૂછજો અમને. હા. ફાળો વર્ગ્યો હો. એ ઓમ કરીને ઓમ કરો ને ડાયરેક્ટ 50 ફૂટ. એટલું કૂદી જાય. 50 ફૂટ પૂછજો. આમાં એવો તો ખાવાનો ખાવાનો ખોરાક મારો એવો. આમ નરો ખીચડું ખાધેલું ખરું ને એટલે પાવર થી કૂદતા હતા. અરે કૂદવાનું એટલે વાત જ મૂકી દે. 50 ફૂટ કૂદી જાઉં. કૂદવું એટલે 50 ફૂટ ઓમ કરી. હા મારું કૂદવાનું આ મારું ભેરું ભણતો હતો. વાત સાચી છે. હા એ આગળ બે હા હું પાછળ બેહું તો કૂદકો મારી હું આગળ આગળ જતા રહે. તે બેન ની પાછળ જતો રહું. બેન ભણાવતી ને કૂદકો મારું એટલે બેન ની એ પાછળ
તો ગણે ને ગણે જ લાગે. અને ભાઈ હવે તો બધા ખોરાક એવા થઈ ગયા ને કે કૂદીએ ના એક ખેડીએ ના એક બોલીએ ના એક અને પ્રતાપજીને તો ખબર પેલે ઈ હેડવાનું બોલવાનું કૂદકો મારવાનો તો એવો કઈ પ્રતાપજી હાલે એવું કુદરનો મેડવાનું ચાલુ બોલ ચાલે એવી કઈ આપણે તો હે ને આખા ગામની પથારી ફેવરી છે. પણ આપડે ગડાઈને કેવું થયું એ તો પેલી લાલ પાઘડી આવડી મોટી પહેરીને આવશે એટલે ઓમ ઓમ હા એને એ જ અને કરવાનું. એ અને આગેવાની તો એના ઘરની એના ઘરની એને બીજું પણ કરવાનું આજ તો કામ. એને આવા દે આજ રાતે મને સપનું આવ્યું તું શું સપનું કેવું આવ્યું તું? રોહિત ઠાકોર ના ગીત જેવું કેવું ગીત હતું પાછું? એટલે પેલું સપનું સપનું ઓહોહો. સપનું રહી ગયું એ રી એવું આવ્યું તું? એવું આવ્યું નથી એવું સપનું આવ્યું હતું એવું સપનું આવ્યું હતું? આ તો ગડાઈને અમે ચક્કર આવી જાય ખબર ના હોય આજ આવા દો મેજની આવતા જશે આવતા આ જશે તો હશે જ. ચક્કર એમના પગડા ચંપલ હે ને બહાર પડ્યા હતા તૈયાર ધોઈ પડ્યા હતા એટલે મને ખબર ચંપલ ધોવો ને એટલે ગોમની ભાગોરી આવી જાય એ પાહા ને આપણે જોઈ જ રહ્યા છે હો કે એ પેલા બેઠા કે નહીં બેઠા. હા અને જીની મફતની બીજું ફૂકમ ફૂક આટલો ઢબલો થાય અને હોજે મારા ઘરે આવે ને બેહવા એટલે કે કેવું પ્રતાપજી તમે તો આટલા ઘઉં કરી દીધા ને આટલું ફલાણું કર્યું ને આટલું ઢોકણું કર્યું ઓમ કર્યું તેમ કર્યું પણ મને ખબર હોય કે આ બધું ખાલી બીડીનો રૂપિયો હોય નહીં ઘરમાં એટલે પ્રતાપજીની બીડી પુરાયા હોય ખાડો હતો કેટલો? કઈ નથી લે ત્યાં આ તું એ તો નવેની વાત કરે તમે નવી ચલો હું ઠોક ઠોક ને ઠોક પેલી દોહાની પડી તો મેલ એવું નહીં ઘણો ભાવ કોઈ સતે ના ઠોકતા પેલા ડોહાના ઠૂઠા પીવો ઠૂઠા. દોહાની ચલમ ડાબડી બધું પડ્યું હોય એ આ પીવો કારણ કે મને બીડી ઉજળો થઈ જાય એલર્જી હતી. તો શરદી ના અત્યારે એવું વધુ થઈ ગયું એમ લાવી પડે 500 ગ્રામ સોણત થી તમાકુ હોણત નહીં આલ્યું એટલે ભરતભાઈ તમાકુ મળે તમે તો કઈ કિલો લેતા જો ને થોડા તે બધું એમાં લાગેલા અરે બે વાહ. તને ખબર હે કેવી? એટલે હું મારા પંડ્યાને જેટલી તકલીફ પડી હે મારા માવતરને જેટલી તકલીફ પડી હે અને હું જેવી જ ભણ્યો હો બહુ તકલીફ બહુ એટલે બહુ જ હા પેલા તો અમારા જમાનામાં લાઈટ નહીં બરોબર લાઈટ નથી તે તને ખબર નહીં હોય આ વિપુલ ખબર હ વાત સાચી પણ વિપુલ બોલશે નહીં આજ હું તને કહું બોલો મારા બાપા બીડી પીવે ને એ બીડીના આજુબાજુ હું ભણતો તો હું વાત કરું. કોઈ જેટલું ભણ્યો અને આજ આ ઓટલે બેઠો હ હા આ તમારા જેવા ઘણા બધા છોકરાનું એ તાલી મારી મોટા ચોય થી ચોય પહોંચ્યા અને હું એ રાતે સપના ચોક પહોંચ્યો તો ખબર છે અમેરિકા હા સપનું તો ઠેઠ અમેરિકા જઈએ હા ને ખેતી કરવા માંડે. હા ઓના વાદી સડી એવું હતું સપનામાં તો ઠેઠ અમેરિકા જઈએ હા પ્રતાપજી પેલા ગદાઈને હે ને પૈસા મત ન કૂદે રે હે. તે ડેટકો હે તે કુદે રે ડેટકો હ તે મારે કુદે તો તે સ્કોર્પિયો લાવી હન સ્વિફ્ટ લાવી હન એવું આવું બધું શંકો અમને ખુદ ની ક્લિયર છે હવે તો શું બીજું ભાગોડે બેઠા બેઠા ના ના એ તો દેખા જાયગા હો કેવું હોય વડીલો શાંતિ કેવું ભણવામાં આપડે જબરજસ્ત. આર્મી ની પરીક્ષા આલવા જતો પરીક્ષા હા જા તો કોઈ નતું ને કરો તો અમને સીધા બોલાય બેહો તમે બેહો એ બેહો બેહો લાલ પોપટ આયા લાલ પોપટ આયા એવું નહીં પોપટ ના કહેવાય ને તો શું કહેવાય આ તો સિસ્ટમ પાઘડી પહેરવાની જો અમે વાદળી નહીં પહેરી તમે આ લીલો નહીં દુપટ્ટો નાખો અમારી શાન હ શાન છે આપડી હા, શાન કે- મને એટલે આ શાન કોને કહેવાય ખબર હે? મને પોપટ કે તમને વિપુલે પૂછજો હા. બધું વિપુલે પૂછવાનું માલ બરોબર એને બધી ખબર હોય રાતે સપનું આવ્યું સપના વિપુલ બહાર ગયો હતો વિપુલ એટલે તું નતો બરોબર હું એકલો જ હતો અમેરિકા સજ હતો અમેરિકા પણ તું બહાર ગયો હતો ને એટલે તને લઈને જવું સપના પણ એકલો જવું નહીં નહીં વાત પણ તું સાચી. હતો ને પછી તને ચોય હંગાત એ લઈ વાત એ સાચી રાતે સપનું જબરું આવ્યું કેવું થયું જબરું કેવું થયું કેવું મતલબ રાતે ઊંઘમાં કે સપનું આવ્યું તું ને કે કરો હા તો બોલવા તો સપનું શું હતું
સપનું કેવું 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 જબરદસ્ત સપનું. હા હું ઘરે તૈયાર થઈ નીકળ્યો. હા મારી ગાડી કાઢી હા 11-21. 11 આપી 11-21 હે ને 11-21 ગાડી 11-21 કાઢી અને 11-21 મારી ફેવરેટ એટલે હપ્તા ભરે કે નહીં કેજો 11-21 પર હું ખાલી બેહું ને એટલે ઓય આગળ ફીલ જ કોઈ હાલત. આ પ્રતાપજી ના ભારે તો હે ને કોઈ હપ્તા લેવાય નહીં આવતું એવું કહું. વસ્તુ એવું હોય તમે બધા નહીં પછી એરપોર્ટ ઉપર ઉતર્યો. એરપોર્ટ ઉપર કેવી સુખ ગાડી હતી એટલે આ કરીને મને અણભણ મોણો એને ખબર નહીં પડતી એરપોર્ટ એટલે હું એરપોર્ટ ઉપર એરોપ્લેન હોય. એરોપ્લેન કેવું પણ સુખ ગાડી ના હોય. એટલે મેં તો યાર આપણી સુખ ગાડી હોય ઉપર આમ એ પાટા ઉપર હોય ઉડામ ઉપર ઉડા તું બે હા. તું બે ના આપણો બમ્પ તો હે અને જો ઉતાવળ હોય ને તો ઘરે જતો. હા બરોબર. આમ ચૂપચાપ બે હવે એક શબ્દ બોલતો નહીં. આવ્યો બરોબર. પછી એરપોર્ટમાં ઉપર ગયો અને મારા ટિકિટ જે હતી એ સીટ ઉપર અંદર જઈને હું તો પ્લેનમાં બેઠો. મહેન્દ્રભાઈ હા ભાઈ પ્લેનમાં બેઠા પછી તો કે હેલો સર વોટર. તો કે મારે કોઈ જોતું નહીં. વોટર મતલબ તમને ખબર પડે શું? હા મને દૂધ. હા હું તો ઘરે જેટલી ભેંસો વધી છે હું તો રોજ પીવું જ છું. આ દૂધ નહીં પીવું પણ આ થોડી સરળ લાગી છે. પ્રતાપજી વોટર એટલે પાણી કહેવાય તમને જ ખબર નહીં. ખબર તો તમે છો નાના ખેતરમાં ફરી એટલે વાપર ઊંઘમાં હતો ને એટલે કદાચ સપનામાં ભૂત એટલે આ તો થતી હોય. પ્રતાપજી સપનામાં ગયા તા યાર અરે યાર. અરે યાર તમે અમે ઊંઘમાં હતો ને કે હું અંગ્રેજી તને ખબર અંગ્રેજી હું બોલું. I want to laugh and keep up and for hand look see how એ અંગ્રેજી મારું એ અમેરિકા પેલા અંગ્રેજ- બેહાવાનો હતો. અંગ્રેજ આયા હતા ને, અંગ્રેજ- ખબર અંગ્રેજ- પડે કે ઇંગ્લિશ જેવું બોલાય અંગ્રેજ આયા હતા ને ઇન્ડિયામાં તો કોઈને ઇન્ડિયા વાળાને અંગ્રેજી આવડતું નતું. તો હું વાત કરું એ વાત કરો હું એમનું કહું એ મારું કેમ હું એમનું કહું અને અમુક ટાઈમ ભાગીએ ને તો ભૂરિયા હોય ને એવા મારું ને એના તો તમે 10 જણા તો પતાવી દીધા હશે ને 10 જણા નહીં જેટલાય ફાડા કરીને જેટલાય જીસીબી પોતાનું હતું એ વખતે પણ આપણું નતું એમ કે પોતાનું મતલબ આપણું ઇન્ડિયા વાળાનું હતું એક જ આખા ઇન્ડિયન જીસીબી આ તો બધું સપનામાં જ હતું ને સપનામાં નહીં હકીકત ની વાત કરું ને હવે સપનાની વાત કરું. પછી હું બેઠો પછી વોટર નું કીધું તે મારા મનમાં સપનામાં ભૂલી ગયો કે દૂધ તો હું કહું ના ખાલી થોડું પાણી પીવાય દે ને એક ગ્લાસ બહુ થઈ ગયું. પછી ગ્લાસ નહીં પણ આવડી બોટલ લઈને આવ્યા તો હું તો હોમ કઈ પતી ગયું. પ્રતાપજી તમારા સપનામાં હે ને એ ખોટું આવ્યું એ ગ્લાસ ના હાલો બોટલ જ હાલો બોટલ જ આલે. હું કહું મેં ગ્લાસ મંગાવ્યું તું એને બોટલ આલી હું પી ગયો પછી ચડ્યું એ તો ઉપર અને વારંવાર તો આમ તું તો ચોદેડો આમ ફર પેલો ચોદેડો આમ ફર ચોદો તો હા મન ભારી અને મને ભારી ચોદો નજીક આવી ગયો. રાતે ગયા હતા રાતે સપનું રાતે જાય તું રાતે જ ગયો તો દાડી જાય યાર ઓમ તમને તો એવું થઈ ગયું હશે ને કે હારું હું તો સ્વર્ગમાં આવ્યો છું પછી ઘણા બધા દિલ્હી ના પેસેન્જરો કાયમિક જવા વાળા આવવા જવા અપડાઉન કરવા દિલ્હી વાળા હતા પણ કોઈ દાડો ચોદો આમ નજીક નતો આવતો અને આ પ્રતાપજી બંકો જોયો ને તે ચોદો હાવ માં નજીક આવી ગયો આમ મને જોયા એ ચોદો લેતા હોય નહીં અમારે જોવો તો એટલે પણ શું હતું એમાં બારી માંસ બહાર ના કઢાય કેમ ના કપાઈ જાય ના કપાય છે કપાઈ જાય એટલે બીજા પ્લેનો ઘસી હેઠતા હોય ઘસી એટલે હોમો મે ઓમ હા ઘસી હેઠતા હોય એ તો તમને લાગે તમે કોઈ દાડો સપનામાં જોયા નહીં બહાર એરોપ્લેન માં બાકી છે ને તે ઘસી છે ગળાને ખબર છે જાય ગળા ઓમ જાય આપડે બાયપુના કે કાબા છે અમારી એવી રીતે એવી જ જાય. આપણે બાઈક ન્યાથી હોય ઉપર વિમાન ઉમારે ઉપર એવી રીતે. તું બંધ થાને તું કદી જયેલો નહીં અને પછી અમે તો જ્યાં ઉતરું હતું અને શિખર આ ચોહી આવ્યું કે પ્રતાપજી ગામના બધા ગપ્પા મારો હ પાગોરે બેસી રહ્યા હ તમારે નહીં આવવાનું તે હું ઊંઘો જાગી ગયો અને પછી ઓય બીડી પીવા આવ્યો પછી જવા દેતો ને હવે. તમે કે પેલા બેઠા એટલે મફતની બીડી પી આવવા દે તને બેન હાલ ગડે હાલ તું બીડી હાલ એમ ને બીડી થી ઘરે ભૂલીને આવ્યા હતા. મારે કશું પીવું નહીં બરોબર થોડી પ્રતાપજી ચા ના શોખીન હ બરોબર ચા પીવી હતી પણ હવે હોટલ તો બંધ થઈ ગઈ
તે ઘરે બનાવો પીવે રેણો આપણા ઘરે અહીં આપણે તમારે બનાવીએ તા. ડોશી ખાલી તૈયાર થવા લઈને બેઠા તમે ડોશી ના પ્રતાપજી આખું ગોમ જીતું ડોશી લેવા આ લોકોની નરી કીટલીઓ ફેંકતા હોય આ હું ચા પીવડાવું આપણાને મારી જ ખોટ નહીં કરતા તમે જોવાનું ફોનની વાત નહીં પણ તારા જમીનના પૈસા બહુ આયા હું જમીન પૈસા કશું દેખાય મારા કોર્ટમાં દોડા કરિયાલ કશું મારે એટલે મનુભાઈ તારા જમીનના પૈસા ને તું રોહિત ઠાકોર બોલાવ પૂછો વિપુલ હા પણ આ તો હ ને નરી મેસી વેરા હ નરી મેસી વેરા કરવું પડશે પ્રતાપજી લે પટ્ટાજી એ તમે બે શું સુટી છૂટી લાગે મારી માર કણું છૂટ્યું પેટું બેટું મારે નહીં અરે કાલ અમારા વાડામાં આવી જતી યાર તમારે એટલે આ બે મને ભેટું મારા બે હા ભાઈ કોઈ વિશ્વાસ નહીં એટલે હું બે ને ઓમ કઈને ભેટું મારું એટલે બે હે ને સિલે જતી રહી. તમે શેકડા શેગડા વગર આ પ્રતાપજી બે ને ભેટું મારું એટલે બે સિલે જતી રહી. તમે તને પ્રતાપજી ની ખબર નહીં હા, પ્રતાપજી તમારા હું જઈને આવું બરોબર બે એ બેજો બધા હો હા આમાં બીડી જેવું ના પીરાવ પડે ને એટલે ભાઈને ટોકો પડાવડાવે એટલે હો સોલણીઓ અરે ખોટું સોલ સોલ કરે હે કશું નહીં આવતું અરે વિમાન મચવાય બે આ સપના તો ખાલી ભેહો ચારી ખાય બીજું કશું ના કરે આ હે ને નરી ભેંસો ચારી હો મને અને ખાલી ખાલી વર્જ્યો કે હું તો વાંચ જ્યો ને તો જ્યો ને સોનો મનું કશું ખબર પડતી નહીં નહીં પડતી એટલે જ ને આ ખોટું લે આ બધા એની વાડે ચડ્યા ને એ જ લોચા બધું ઈ કરે હા અરે બધાને કે પ્રતાપજી મારું નોમ કરતું હોય ઓમ તો ઓટલો ગરમ કરે બીજું કશું નહીં એવું કરે બસ નરી ભાગોરે નરા બોકડા તોડી ખાય હે રે એટલે સપના અમને આવા મેં કોઈ દાડો કીધું તમને સપનાની વાત ના નહીં કીધું અને આ રોજ સપનાની વાત લઈને મેલ દે અને અડધી અડધી રાત સુધી સપનાની વાત કરે સવારે ઉઠવાનું નહીં આપણે વહેલું અરે રાતે 12 બે વગર હા તો પછી મેં તો કાલ વાપર્યું ડોસી બૂમ પાડતી વાહન ખકડ એ ઉઠ ને કે ઉઠ એમ કહેતી હતી અને આ વળી સપનાનું કે અમે ઘર નહીં તો નરું બીએ ન ઓય નાખા ગોમ ની ખોદો મુખી પા સપના નકા કરો અલ્યા મને એવા સપના નકા કરોડો ના આવો તમે તમને કદી કીધું ના અમે નહીં કીધું કેવાનું એ તમે પ્રતાપજી ની બહુ ખોદણી ના કરશો અરે અરે આ પાવ આ તો હે ને પેલો પ્રતાપ ભાઈ ઘરે ના નીકળે ને આ તો પાછળ પાછળ પાવા આવી જાય સોના મોના એટા બે પ્રતાપજી ની બહુ ખોદણી ના કરશો નકર સમય નહીં આવે પછી ભાઈ અમારા જોડાઈ જા નકર પડતા ના 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 એ તો મારો પછી પ્રતાપજી હે એટલે તમે બધા હા નકર બાકી તમને તો હાલ સોને ઉડાડી મેલો ખબર નહીં ડોસી વાહન ખકડાવા કે હું ઘરે ઘરે પડી ગઈ તો રાત ચાલે ઘરમાં તમને ખબર હોય તમે જોવા આયા હું બેહું પ્રતાપજી જોડે આ ખોટું ભાઈ ખોટું જ છે બધું તમને ખબર એવી હું જોડે રોજ બેહું પ્રતાપજી એક જાય એક નું બોલવાનું ચાલુ થાય એવું હા બીજું કોઈ નહીં કોને ઘરે તહેવાર નહીં દેતા એટલે આપણે હું વાતે વળે હો કે વાત કરીને કોક કરીને બેહું હા ભાઈ તને અમે ઓળખીએ ભાઈ પ્રતાપજી ભાઈ, વાત ના થાય તમે અમે હેડો ને આપણે બધા ઉભા થા હેડો બે તો વાગ્યા હા અમે ઓને રવા દ્યો હેડો, હેડો. હેડો, મારે હવે ખોદી ને અમે હેડો